હેલો ગાઈઝ, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? આજે અમે ગયા હતા થોડી ઘણી વસ્તુ લેવા માટે અને થોડી ઘણી વસ્તુ આપવા માટે પણ ગયા હતા. બેનના ઘરે આજે ગયા હતા, એમને થોડું વસ્તુ જોતું હતું અને ત્યાંથી વસ્તુ પણ લેવાની હતી. પછી અમે ગયા હતા સ્માર્ટ્સમાં થોડું વસ્તુ લેવા માટે, કારણ કે ત્યાંથી અત્યારે શિયાળો આવ્યો છે તો બધાને મોઇશ્ચરાઇઝરની જરૂરત જ હોય. તેના પછી જો અમે બિલિંગ કરાવી અને કેટલી ક્યુટ વસ્તુ છે, તમને બધાને કમેન્ટ ક્યુટ વસ્તુ તો કમેન્ટ કરજો. તેના પછી મારી બીજી બેનના ઘરે ગયા હતા, એમનો છોકરો બતાવતો હતો કે જો મને 94% આવે, એમના માટે કોંગ્રેચ્યુલેશન્સ અને એવી જ પ્રગતિ આગળ કરો. અને જો આ કેટલી શરમાઈ છે, અંદર જ ઘરે જાય છે, આવતી જ નથી બહાર. પછી અમે સ્કિન કેર માટે અમે મોઇશ્ચરાઇઝર બીજી સાઈડ લેવા ગયા હતા. અને તમને સ્કિન કેરનો અલગથી બ્લોગ જોતો હોય તો મને જરૂરથી જણાવજો, હું તમને આગળનો સ્કિન કેરનો વિડીયો બતાવીશ. તેના પછી જે છે અમે આવી અને જોઈમાં પછી થોડી વાર અમે ગયા વિડીયો શૂટ કરવા માટે. તમે જોયો જ હશે, વિડીયો શૂટ ના જોયો હોય તો જરૂર જોઈ લેજો, ઇન્સ્ટાગ્રામ પર આપેલો છે. અને ચોપાટી આવી ગયા હતા, ત્યાંથી અમે થોડો નાસ્તો કરવા ગયા હતા. જો આ કેટલું વ્યૂ સરસ છે ને, તો દરરોજ સાંજે એવું જ ચોપાટી અમારી ત્યાંથી નીકળી અમે થોડો નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તામાં અમે ગાંઠિયા અને ચા પીધી હતી. ત્યાં પછી એના ઘરે ગયા હતા. જો શું બોલે. ડાયો છોકરો હોય તો કેજો કોઈ ના ધ્યાન, કેજો કોઈ હોય તો ગાઈઝ. અને ગાઈઝ ગમે ત્યારે આને મળું ને અને એવું તો ચાલતું જ હોય. જો તમે સાંભળો. ત્યાંથી પછી આ બધાને એવું હતું કે રહેણાનું વસ્તુ લઈને જાઉં છું, પણ નહીં, મારી જ વસ્તુ હતું. અને એવું કંઈક હોય ને, આપણી વસ્તુ લઈને જઈએ તો આપણા ઘરના પેટ્સ એવું જ કરે. પણ મારા ઘરે આવી ગયા તો મારા પેટ્સ એવું કરતા હતા, સૂંઘ કરતા હતા, કારણ કે બીજાને મળીને આવ્યો હતો મજ કરે. આ જો બીજું કે પાછળથી કંઈક કાંડ કરીને આવ્યો હતો, એને મમ્મીને ખબર પડી ગઈ એટલે મમ્મી મારવા માંડી હતી. એના પછી જે છે, તમને આ વ્લોગ ગમ્યો હોય તો જરૂર કહેજો, અને આગળ કન્ટિન્યુ કરું તો પણ જરૂર કહેજો, કારણ કે 20 days એ કમ્પ્લીટ થઈ ગયા છે ફાઇનલી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.